જોહાર જય આદિવાસી। હું ભારજીભાઈ વસાવા। મનસુખભાઈ જ્યારે પોતાના ઘરે જે મીડિયા કર્મીઓને બોલાવી અને સ્ટેટમેન્ટ આપે છે કે હું માથાસર જઈને મુલાકાત લઈને આવ્યો। મનસુખભાઈ, તમે માથાસરમાં એક ખેતરનો વિડીયો લીધો અને વાઘુમરના વિડીયો લીધા। તમે જ્યાં જરૂર છે તેના વિડીયો લો। તમે સ્ટેટમેન્ટ આપો છો કે માથાસરમાં 50-60 બોર ને બોરિંગ કરેલા છે। મનસુખભાઈ, તમે કઈ નિશાળમાં ભણ્યા છો? તમને ગણિત આવડતું હોય તો ગણતરી કાઢો। માથાસરમાં કુલ 20 બોરિંગો છે અને લગભગ કુલ 17 બોર કરેલા છે। તેમાંથી મોટરો ઘણી બધી બગડેલી છે, બંધ હાલતમાં છે। મનસુખભાઈ, ખાલી 20 બોરિંગો છે, તમે કહો છો કે 50-60। થોડો આંકડો ના આવડતો હોય તો ગણિત ભણવા પાછા પહેલા ધોરણમાં જાઓ। કારણ કે અમને તમારા પર અમે એના માટે નથી કહેતા કે તમે ખોટો આંકડો શું કરવા આપો છો સરકારને। કદાચ 50-60 તમે કાગળ પર કર્યા છે એવું અમે માનીએ છીએ કે તો પછી અહીંયા સરપંચ પણ ખોટા છે। તમને 60નો આંકડો આપ્યો છે અને અહીંયા હું કહું છું કે 20 બોરિંગો અને 17 બોરો કરેલા છે, હું માનું છું। પણ તમે 60 બોર મોટરોનું શું કરવા કહો છો? તમને સરપંચે કીધું છે કે 50-60 બોર મોટરની વાત કરેલી છે। એટલે તમે આ બધું જે આંકડો છે તે સરકાર સુધી કાગળ પર પહોંચાડેલો છે। આજના તબક્કામાં હું સર્વે કરું છું। તમને મેં 13 બોરિંગો કીધા છે, આજે 14 બોરિંગોમાં પાઇપ નાખવાના છે, રિપેરિંગ કરવાના છે અને 5 બોર મોટરો છે, તમે કહો છો એ એકદમ ગયેલી હાલતમાં પડેલા છે, એને રિપેરિંગ કરવાનું છે। હું ઘણું બધું કહેવા માંગુ છું। મનસુખભાઈ, તમે જે તમારું સ્ટેટમેન્ટ મેં સાંભળેલું છે, તમે અમારા વિસ્તારમાં જો રોડ રસ્તા ડેડિયાપાડાની પૂર્વ પટ્ટીમાં જુઓ તો રોડ રસ્તા નથી। તમે ઝરવાણીથી માથાસર સુધી ગયેલા છો, ઝરવાણીથી પીપલોદ મોસદા સુધી કેવા રસ્તા હતા? ડેડિયાપાડાની પૂર્વ પટ્ટીમાં કેવા રસ્તા છે તે પણ જુઓ। માથાસર નહીં, ડેડિયાપાડાના સમગ્ર વિસ્તારમાં તમારે જે કેટલીક એજન્સીઓ છે એ લોકો નળ સે જલમાં નળમાં હવા પણ નથી આવતી। મારે એવું કહેવું છે કે એનો પણ તમે હિસાબ માગો તો તમે સાચા કહેવા છો। અમારા વિસ્તારમાં શાળાઓના ઓરડાઓ નથી, શાળાઓમાં કમ્પાઉન્ડ વોલ નથી, શાળાઓમાં સીધા બાળકોને જે પૂરતા શિક્ષકો નથી। ઘણી બધી શાળાઓમાં હું ગણતરી નથી આપતો પણ એક શિક્ષકો છે। મનસુખભાઈ, સરકારે બાલવાટિકા કાઢી 1 વર્ષ થઈ ગયું, બાલવાટિકામાં આજે પણ શિક્ષકો નથી। તમે ડેડિયાપાડાની પૂર્વ પટ્ટીની શાળાઓમાં પ્રવાસી શિક્ષકો પણ મુકાઈ શકો છો। આજે આદિવાસીઓનું શિક્ષણ કેટલું કથળતું જાય છે। મનસુખભાઈ, તમે ખોટા વિડીયો બનાવેલા છે। માથાસરની જગ્યાએ તમે વાઘુમરના વિડીયો મૂકો છો। અમને ગુમરાહ કરવાનું બંધ કરો અને માથાસરની નહીં પરંતુ બાજુમાં ચોપડી ગામ છે, તમને 10 ફુલહાર પહેરાવેલા, તે રસ્તો હજુ આજે બન્યો નથી। માથાસરમાં ગામ સુધી 108 નથી આવતી તો તમે તેની પણ રજૂઆત કરો। શાળાના ઓરડાઓ જર્જરિત છે તેની પણ વાત કરો। ઘણી બધી શાળાઓમાં MDMના ઓરડાઓ જર્જરિત છે તેની પણ વાત કરો। તમે નેશનલ કક્ષાના સાંસદ કહેવાઓ છો, તમે મોટા હાઈવે બનાવો છો પણ સાથે નેશનલ કક્ષાની ગાળો કેમ બોલો છો? મારે વાત કેવી છે કે તમે તરત બાલવાટિકાની ભરતી કરાવો અને સાથે મારા ગામમાં તમારા જ નજીકમાં કામ કરી ગયેલા એ મજૂરને તમે વીજ ચોરી માથે પડો। ખરેખર મારા વિસ્તારમાં, મારા ગામમાં હું જોઉં છું એકેય લંગર્યું નથી, છતાં પણ તમે ત્યાં આવીને એવું કહો છો કે તમે લંગરિયા નાખીને લાઇટ વાપરો છો। મનસુખભાઈ, તેના કરતાં અમારા વિસ્તારમાં ઊંડું પાણી ગયેલું છે, જળનું જે સ્તર છે નીચું ગયું છે। 3 ફેઝની લાઈન અપાવો। તમે સાંસદ છો, ડેડિયાપાડાના ઘણા ગામડાઓ પૂર્વ પટ્ટીમાં તમે જોશો તો ત્યાં લાઇટના ફાંફા પડે છે। લાઇટનું વીજળી કનેક્શન 24 કલાક મળે તેવી તમે માંગ કરો। અને ખાસ કરીને તમે મારા ગામમાં આવ્યા એ ખૂબ સારી વાત કહેવાય, પણ તમે સાથે જે 5 ગાડીઓ પ્રાઇવેટ માણસો ગુંડાઓ લઈને શું કરવા આવો છો? તમે સરપંચને એવું કહો કે તમે પાણીની સુવિધા કરો। આ રીતે તમે જો વાત કરો તો સારી બાબત કહેવાય।
અને બીજી બાબત કે તમે અમારા સંબંધીઓ કે સગા સંબંધીઓ દ્વારા મને દબાણ કરવાનું કામ શું કરવા કરો છો? અને સાથે સાથે ચૈતર વસાવાનું નામ કેમ મને કહો છો? ચૈતર વસાવા એ આખા ડેડિયાપાડાના ધારાસભ્યો છે, તમારા લીધે આજે બહાર છે, અને તમે કહો છો કે તમે તમારા માણસો અમુક વાર મને દબાવવા આવે છે કે ચૈતરભાઈને કેમ નથી કહેતા. હું બધાને જ કહું છું, પણ ચૈતરભાઈને તમે એ ડેડિયાપાડામાં આવવા માટે પ્રવેશ અપાવો. તમારી સરકાર છે, તમારા જે જજ તમારા હાથમાં છે, તમે એવું કેમ નથી કહેતા? આજે અમે ચૈતરભાઈને પણ કહીશું, પણ તમે પ્રવેશબંધી કેમ કરાવો છો? એટલે હું કોઈ પક્ષ પાર્ટીની વાત નથી કરતો, પણ કેટલાક તમે અસામાજિક તત્વો દ્વારા તમે ધાક ધમકી અપાવો છો, જેથી કરીને હું બધા જે ભ્રષ્ટાચાર થયા છે એને ખુલ્લા પાડું છું. આજે તમારી સાથે ફરવાવાળા જે છે અહીંયા આવેલા એ બધા ભ્રષ્ટાચારમાં ફસાયેલા છે. આજે મને દબાવવા માટે લોકોને હેરાનગતિ કરાવે છે. આજે 2 દિવસ જે માથાસરમાં લોકોને ધામો નાખવાની કંઈ જરૂર નથી. અહીંયા લોકોને દારૂની પોટલીની જરૂર નથી, અહીંયા પીવા માટે પાણીની જરૂર છે. જે કૌભાંડો બહાર આવે છે એટલે મને દબાવવાની કોશિશ કરો છો. અહીંયાથી હું જોઉં છું, મારા ગામથી જો કદાચ ગોફણ કે ગિલોડથી જો પથ્થર ફેંકે તો અહીંયાથી નર્મદા નદીમાં પથ્થરો પડે, અને અમે અહીંયા ટેકરેથી જોઈએ તો નર્મદા નદીના દર્શન કરીએ છીએ. તો તમે એ પાણી અપાવો અમને નર્મદાનું,